હા તો પછી આવજો. આપણે અહીંયા દેવાના જ છે, આપણે શું કરવા. જય માતાજી. આવો આવો, જય માથાની પધારો પધારો. હું શું જય માથાની નહીં, તઈ જય માતાજી. હે ટાવર બહુ આવે છે, પેટીનો આમ ફરી જાવ. અહીંયા કેમ બોમ્બ વિસ્ફોટ થાય છે? જોજે તું મામા, તારું હરખું કર. હાલો બસ. હે કેમ તમે પેલા બંધ કરો છો? આયો સારું ભોપાળું છે, 25,000 લાવો. આપણે 5,000 વરું હાલ છે. આપણે ટૂંકમાં બહાર હવા જ દેવો છે. એટલે તમે માતાજી નથી માનતા? નહીં તો આઈ એમ જય યોગેશ્વર. યોગેશ્વર નો પંથ પાડી ભાઈ. યોગેશ્વર નો પંથ પાળો છો? હા તો તમે કોણ આયા? હું હા હું અહીંયા ભજીયા બનાવવાળો. ભજીયા બનાવું, ભજીયા. ભજીયા બનાવો? ભજીયા ફેમસ, ભજીયા ફેમસ ફેમસ ગોધેશ ભજીયા. નામચીન એમ? નામચીંગ નામચીંગ. એટલે નામ જ છે કે ખાલી કામ હોય છે પાછું? અરે કામે એવું. તો એ ભજીયા હારા બનાવું. આપણા ભજીયા એક વખત ખાય સીધી એને ડબલા વાળી થાય. ફેમસ ભજીયા. ભાઈ હા ભાઈ. એટલે નીકળ્યા ભજીયા જ બનાવો કે કઈ બીજી સર્વિસ આપો છો? બીજી સર્વિસ? હા ડબલ સર્વિસ. હું અહીંયા બાપુનો પ્રધાન છું, પ્રધાન. ઠીક, આ રાજના તમે પ્રધાન છો? ના ના, ઉર્ધન છું, પગે લાગી લે. પ્રધાન છું. મને થોડી ખબર હોય ભાઈ, તમે આ કપડા બધા કાળા પહેર્યા. અમારા કામે કાળા રહ્યા ને. એવું છે? હા વાહ, આ ભાઈને ધન્યવાદ દેવો પડે. હા જસદણ, ધન્યવાદ છે જસદણને. હા અમારે એવા જનક બાપુનું ગામ છે, ન્યાય અમારે એ સાધુ હતી રામા મંડળ રમે. એટલે હા તમે કપડા કાળા પહેર્યા, કામે તમારા કાળા એમ? તમે આ રાજના પ્રધાન છો? હા પ્રધાન છું. તો પ્રધાનજી બોલો જી. આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? મને નથી ખબર આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે. હું એ જે અહીંયા નવો મુકાણો છું ભાઈ. હકીકત તમે હજી મુકાણા છો? મુકાણો છું હજી. માણ અહીંયા ભરતી હતી તમે આવ્યા. તો પ્રધાનજી બોલો જી. તમને ખબર ન હોય હા તો જરાક પૂછી લ્યો હા કે કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? હા તે તમે કોણ છો? અમે દાદા. એ દાદા તારા ઘરનો હોય? કેમ? એમ નહીં, આ રાજની અંદર અમે ત્રણ દાદા સિંહ, તું સોથો દાદો ક્યાંથી કરી જો? હા એક રાજમાં ત્રણ દાદા? એક રાજમાં ત્રણ દાદા. કોણ કોણ? કોણ કોણ એમ? હા જો એક હનુમાન દાદા, એક હનુમાન દાદા. જો એક સામે બેઠા ઈ દાદા, હા બેઠા ને કાળા ધબરક, હા. એક ઈ દાદા હા. ને કાયમ પોઈતે. તું દાદા? એટલે તો એ પણ હનુમાન દાદા એને પૂછડા હતા, તમારે ક્યાં? પૂછડા હા અમારે હતા. તો ક્યાં? બાપુને ઇમિટેશન ના કામ કરી કરીને ગાઈ ગયા. તારે? મારે એની વાહે રેવામાં ગાઈ ગયા. બધાયનું ગોટાળા રેડી. એટલે તારોય દાદા, હા તારા બાપાનોય દાદા, હા એના બાપાનોય દાદા, હા. અને 108 પેઢીનો દાદા ભાઈ. હું વાત કરું છું. હા મારો દાદા, મારા બાપનો દાદા, મારી 107 પેઢીનો દાદા. તે અમારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો ભાઈ? એમ દાદા નહીં ભાઈ, તો કેમ દાદા? ગોર દાદા. ભૂદેવ, ભૂદેવ. હા. તે એમ કહો ને ભૂદેવ છું. મને ઘડી ગોટાળે ચડાયો હતો. ભૂદેવ છું તો તમે મારી 7 પેઢીના ભૂદેવ. ભૂદેવ પગે લાગુ. સુખી થાવ. તમે દખી થાવ. આપણે આશીર્વાદ બધાને આવવા જ દઈએ, કોઈ રેવો જ ન હોય. એટલે હા. ગોર દાદા છે ઈ? છે તો ગોર. જરાક પૂછી લ્યો કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? પૂછતો હોઉં. પૂછતા હો. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. કહો પ્રધાનજી. હે બાપુ, આ કયા નગર છે ને આ કોણ રાજા રાજ કરે છે બાપુ? અરે પ્રધાનજી, બાપુજી. પિંગલગઢ નગરી છે, રાજા પડી આ રહી રાજ કરે છે. પિંગલગઢ નગરી.
થોડુંક ધીમું બોલતા હોય તો બાપુ કાનની હોહરવું જ બધું ફેશન નીકળશે ઘડીક ખમ હું કીધું આ ગોટાળે ચડાવી દીધું પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે પઢિયાર બાપુ રાજ કરે. પઢિયાર બાપુ આ તો આપણે બાપુને મળવું છે. અહીંયા મરવાનું ન થાય મરવાનું અહીંયા ન થાય પેલા મરવું નથી, કઈ બાપુને મળવું છે. મળવું હા, હું લેવા આ લીલું શ્રીફળ લઈને આવ્યો ને એટલે. લીલુડી શરીફર હા. પણ બાપુનું તો થઈ ગયેલું છે એટલે આપણે બાપુનું નથી કરવાનું, તો બાપુને કુંવર છે. કુવડ હા. હજી બાપુનું ઘઉં જ નથી આ કુવડ ક્યાંથી હોય એટલે ઈ કુંવર નહીં, તઈ બાપુને છોકરો છે. છોકરો હા, હા એકચ્યુઅલી છોકરો છે એમાં ઇંગ્લિશ. એ તો ફાવતું નથી નકર બધું હાલે આ તો આપણે એની હાટું તો બાપુને કયો કે ભૂદેવ મળવા માંગે છે. ઠીક, મળવા માંગે છે ભૂદેવ મળવા માંગે છે ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે કહો પ્રધાનજી. હે બાપુ કોઈ ભૂદેવ તમને મળવાની રજા માંગે તમે કહેતા હોય તો આવવા દો અરે પ્રધાનજી, બાપુ રાજના હશે કે તો પ્રજા હશે? પૂછું જો મને નથી ખબર હે બાપુ આમથી આમ ધક્કા વધી જાય પગારનું કઈ આમથી આમ થાય પૂછતો હતો બાકી મને ખબર જ છે ખોટમાં જ ગાડી છે હે તમે રાજના છો કે ખહુરિયા ભાઈ હા રાજગોર હોય ને એ જ રાજમાં આવે. એવું ન હોય બહારથી કપડા બદલાવી નહીં આવે રાજગોર છે ભાઈ. રાજગોર શું હા હા. આ શું કા રાજગોર કેમ એમ મને થોડી ઘણી શંકા થાય તને પછી શંકાય બહુ જાય. ખરેખર રાજગોર છે ભાઈ. આ શું કા રાજગોર શું ખાવ ગોરાણી ના હમ ખાવ ખાવ તારા હમ બસ એટલે મારા હમ કા ખા તારી માથે ભાવ એટલો. હા હું ક્યાં બાપનો દીકરો વેલા ટીડીડી થઈ તો એવું થોડું હોય, એમ એના હમ ન ખવાય. એમ નહીં ગોરાણી ના હમ કા નો ખાધા ગોરાણી હાસવતા લાગે એના હમ ન ખાવાના વેરા એટલે ગોરાણી છે હોય જ ને. છે તઈ છોકરા છોકરાય છે શું કરે છે મજા કરે. મજા જ કરે ને ગોર બાપા કેમ માંગ્યું ખાવું ને મસીદે હું બોલે મજા જ કરે અમારે જ કઢી સાથે છે રાજગોર છે ભાઈ. પધારો પધારો બાપુ ગોરદેવ ગોરદેવ બાપુ મહારાજ ને ભણા મહારાજ. ગુરુદેવના શરણમાં રાજા પ્રિયારના નમન છે. અરે ગુરુદેવ, આમ આપ કઈ તરફથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો? મારે પિંગલગઢ નગરી સુધી આવવાનું કારણ? અરે મહારાજ, આજ હું પોકરગઢ થી આવું છું. પોકરગઢ કે અજમલ એમની દીકરી સગુણા બેની સગુણાના લેણા શ્રીફળ લઈ આવું છું મહારાજ. અરે ગુરુદેવ, આપ પાન તો નથી પીલા ને? અરે તમને ખબર નહીં હોય કોણ કે પોકરગઢના રાજા અજમલ ને મહારાજ 20 વર્ષ થયા તલવારની ધારે વેરસાયેલા આવે. એટલું જ નહીં, માટે 22 વર્ષ થયા બોલાશે. માટે પ્રધાનજી, બોલો બાપુજી આ ગોરદેવને ધક્કા મારી રાજની બહાર કાઢો. હુકમ કરો એ ભૂદેવ તમને એ તું ભીનો રે ને એ મામા એ ગોર બાપા બહાર નીકળો વયા જાઓ સીધા ડ્રેસિંગ રૂમ ભેગીને આવ્યા જાઓ નીકળો જલ્દી કહી દીધું બાપુ તમે કાઈ ન બોલતા વયા જાઓ ગોર બાપા એમ નહીં વયા જાઓ નકરો મર્ડર થઈ જશે ભાઈ. હા બાપુ એટલા બધા ગરમ કેમ? એ ગરમ જ હોય એની વિચાર ધારણા એવી છે એ ગરમ જ હોય કેમ એવી વિચારધારણા? બસ એ બાપુ 24 કલાક દિમાગ એટલો હાંકે છે એવું છે તઈ તો તું કેમ એટલો બધો ગરમ? એનો ધીમે ધીમે દિમાગ મારી પાસે આવે છે એવું બધું છે એમ ને? એવું બધું છે તો તારું નામ તો કે જરાક, એટલે મને વાત કરવાની ખબર પડે કે. મારું નામ હા, મારું નામ છે કેશવજી એવડું મોટું? આ તો જે નાનું છે તો તારા બાપાનું? બાપાનું એ આમાં આવી ગયું તારા નામમાં તારા બાપાનું નામ આવી ગયું. મારા નામમાં મારા બાપા ઘરી ગયા તો તારા બાનું? એટલે તું તો બાપેલી બાઈ આવ્યો ઓય. એટલે ખાલી પૂછું છું ભાઈ. એમ છે હા, આ તો ઈ આમાં આવી ગયું લે
એક રાજમાં ત્રણે દાદા તો સમજાવ્યા, હા એક નામમાં ત્રણ નામ કઈ રીતે? કઈ રીતે એમ? હા, જો મારું નામ કેશો, તારું નામ કેશો, બાપનું નામ સૌજી, બાપનું નામ સૌજી, માનું નામ વજી, માનું નામ વજી, હવે એને આખું વાસોજી કેશવજી. થઈ ગયું ને? હાસો હો ભાઈ, એ તો હજી ટાઈમ નથી રહેતો, નકર આખા ખાનદાનને ખાલી દો ભાઈ. એ તો બધું ઠીક છે શિવજી, તમારે એનામાં આનંદ આવ્યો આપણને. ઘણા ખરા ને આવ્યો. આ માથે બાંધ્યું શું છે? હે માથે, હા. ઈ પાઘડી છે, પાઘડી. આ ઈ રોંગ સાઈડ સોગું નીકળે, પાઘડી છે. બાપુ પાકિસ્તાન જતા, પાકિસ્તાન થી મારી હાટુ ઘોષણામાંથી લાવ્યા. દાંત કેમ કાઢો છો? એટલે પ્રેઝન્ટમાં લાવ્યા તારી. હા, ઈ ઘોષણા કરવા જતા તી લાવ્યા. તમે નથી સમજતા રાખતા. ઓય! મામા! એટલે હા તો તો બહુ મોંઘી છે એમ. અરે મોંઘી એટલે આ ઇન્ડિયામાં ઓછી મળે, પાકિસ્તાનમાં જ મળે. અહીંયા ઓછી મળે. હા, ઓછી જ મળે. તો દેખાડો તો ખરા, એમ દેખાડું? જોવ તો ખરો. હું અહીંયા મળતી નથી તો ખાલી જોવા તો મળે એમ. આ તો માંગતા નહીં, દેખાડું. માંગતા નહીં, કેમ કે એક જ છે. નો માંગુ હાલો. આ પાઘડી બાપુ પાકિસ્તાન થી પૈસા હતા કહેવાય નહીં, વાપરવાના થઈ જાય. પકડો આ ભૂંગળું. બાપુ જથા પાકિસ્તાન શું કરવા? ઘોષણા કરવા. ત્યાંથી લાવ્યો છે ને. આ ઇન્ડિયામાં ઓછી મળે મારો ભાઈ. ખાતરનું તો એવું છે. એમ નહીં, હા, તેમાં બે આ શું છે? આ બે આ બે હવાયાના ભૂંગળા આવે. આ બે હવાયાના ભૂંગળા આવે કે જ્યારે ફૂલ ટાઈટ પડે, હકે કાંઈ ઓથાર ન મળે તો હવા આ ભૂંગળામાંથી નીકળાય. બીજું ભૂંગળું આ ભૂંગળું એ માટે છે કે જ્યારે વરસાદની ઝાકાઝીકી બોલવાની હોય, કાંઈ ઓથાર ન મળે તો પાણી આ ભૂંગળામાંથી પડે. પાઘડી એમ છે પ્રધાન. ને એવું નહીં, આમાં પાછું ટીવી ની ઘોડે રિમોટ આવે. જો આમ કરો ને એટલે આ એક બાજુ ભેગી થઈ હાસો હો ભાઈ. થઈ. ને એવું નહીં, આને પાછી આમ કરો એટલે આ ધીમે ધીમે ફેલાય. આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે રિમોટમાં સોહાત ગાંઠું છે. થઈ ગઈ. કેમ તમારે મંગાવી છે? નહીં નહીં, ને એવું નથી, ક્યારેક ક્યારેક ગોરાણીની ભી હોય તો ગળાફો ખવાય થાય. બાપુ પડી નો જાય દાંત કાઢી. બાપુ જાળવજો, થોડુંક ઢાર ભર્યું છે. બાંધી લઉં? બાંધી લ્યો. થઈ ગઈ તો ભલે. પાસ નહોતો ને એટલે પૂછ્યું. પ્રધાનજી બોલો જી. જે હોય તે જે હોય તે આપણે હજી ફેરું મળવાનું થાય. હવે મળવાનું ન થાય. કેમ? હવે જો તમારે મળવાનું થાય તો મારે અહીંથી રોડે ચડવાનું થાય. હું જાઉં ક્યાં? બાપુ મને નોકરીમાંથી કાઢ નાખે. તને નહીં કાઢી મૂકે એવું કઈ થાય તું મારી ભેગો વહી આવજે. તમારે ભેગું શું કરવાનું? હું કરું એવું તું કરજે. બોલો ઓમ મંગલમ મંગલમ ટીડીડીટ. એવું મને ન ભાવે ગોર બાપા. એવું કઈ નહીં થાય તો બાપુ તને નહીં કાઢી મૂકે હા, તું મને અંદર જવા દે. રેવા જો ગોર બાપા. હું તમને હાસુ કહું, અહીંથી તમે સીધા વયા જાઓ. હાસુ કહું છું, મને તમારી દયા આવે છે, વયા જાઓ. પણ તું મારી દયા તું હું લેવા ખાશો? અરે હું તમારી નથી ખાતો. તો ઘરે ગોરાણી રાંડી જાહે. ઘરે ગોરાણી કે એ ગોર ગયા ડિયારિયા. એટલે વયા જાઓ ગોર બાપા. એવું કઈ નહીં થાય, એક ફેરો જવા દે. તોય જાવું? જાવું તો જોહે જ. નહીં માને તું તો જા મારા બાપ, જા. જે થાય એ આપણે સમજી લેવું. અરે મહારાજ, આજ વેર તો રાજા અજમલ સાથે સેમની દીકરી સાથે નથી. અને હે મહારાજ,
આજે દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજની બાજી વધતી નથી, ઘટે છે. અને મહારાજ આજે લીલો શ્રીફળનો આપ અહીં શિકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મ હત્યા કરશે અને બ્રહ્મ હત્યાનું પાપ આપણી પિંગર નગરી લાગશે. માટે વિચારી વાત કરજો મહારાજ. અરે ગુરુદેવ, અરે વીરા પ્રધાન, માટે રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. અરે ગુરુદેવ, આપ આસન ગ્રહણ કરો. રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવી એમનું કેવું શું થાય છે? બરાબર છે બાપુ, આરું શું સમાધાન કરી નાખ્યું બાપુ. મને આમાં બાંધવાનો વિચાર થતો જ નહીં. માની જાઓ બાપુ, તે હાળું કાક મોનો પોળો પાયો લેલા તે મોનો ખોટો હું પાય એમાં થઈ બાપુ ગાયા ઘા માની જાય એટલે તો એમ નહીં. તમે બાપુને કીધું હે? હું કીધું? એમ નહીં, તમે એમ કહો કે આ લીલડા શ્રીફળ અહીંયા નહીં શિકારાય તો ગોર બાપુ અહીંયા હચ્યા કરશે. થાય હચ્યાનું પાપ આખી પિંગલગઢ નગરી લાગે. એમાં તું આવી જા. હા તો ક્યાં અમારા બાપનો દીકરો છો? કઈ રીતે કઈ એમ નહીં, હા તો કેમ? બાપુ જાય તે કેવા રસપૂત છે તારી જાય કજાય મૂકવું નહીં કોઈ. બાપુ શું કીધું? બાપુ કીધું દીકાને બોલાવો. બોલાવો તો દીકો એલા બાપુ કરતા ખાટો છે એલા. કઈક થાય એનું બોલાવો તો ખરા. હા તે હારું લ્યો બોલાવો હો. બેહો તમે. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ રે હાલ આજે પ્રધાન બોલાવે પ્રતાપ રે આજે રાજને દરબારી આવજે આપણે દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ રે આ પ્રતાપ યાદ ભવાને પાતારે મારી માં વડી રે માતા લાગુ તમને ભાઈ, માતા લાગુ લડી ભાઈ. ભવાને પાતારે મારી માં વડી રે યા ધરતી માતારે મારી માં વડી રે માતા લાગુ લડી ભાઈ, માતા લાગુ લડી ભાઈ. યાદ ધરતી માતારે મારી માં વડી રે આવી રે સાઉન્ડ યા ઝુકતા સૂર્યને પ્રતાપ નમન કરે નમન કરે વારંવાર, નમન કરે વારંવાર. યા જે ઝુકતા સૂર્યને પ્રતાપ નમન કરે યા કેરે રે કટારી અંગે જમર પૈરા હાથમાં સિયોરી તલવાર, હાથમાં સિયોરી તલવાર. યા જે કેરે રે કટારી અંગે જમર પૈરા યા જે કઈ કઈ નગરી નો ઉતોરા જવી રે યા જે પિંગ લગ્ન નો રે ઉતોરા જવી રે પડતા ભાઈ મારા નામ, પડતા ભાઈ મારા નામ. યા જે પિંગ લગ્ન નો રે ઉતોરા જવી રે યા પ્રધાન બોલાવે પડતા બાવિયા રે આવ્યા રાજને દરબાર, આવ્યા રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે અરે પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ? ક્યાં હતા અત્યાર સુધી? હે ક્યાં હતા? તમને કઈ ખબર છે? પોકરણ ગઢથી ભામણ આવે ને બાપુને જેમ ફાવે એમ બોલી જાય. બાપુની સોટલી ખીચો થઈ ગઈ. મારે કઈ કામ નથી પડ્યા, જે કામ પડ્યા એ પપ્પાને પડ્યા છે. અરે પિતાશ્રીના ચરણોમાં બેટા પ્રતાપના પ્રણામ છે. અરે પિતાશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? અરે ગુરુ પ્રતાપ, કોણ કે ભૂકણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણાનો શ્રીફળ લઈ ગુરુદેવ આવ્યા છે, માટે શ્રીફળ સ્વીકારો બેટા. નહીં પિતાશ્રી, તો કદાપી નહીં બને. અરે બેટા, શ્રીફળ સ્વીકારો, તેમની દીકરી પણ લેશો અને વેર પણ લેશો બેટા. અરે નહીં પિતાશ્રી, પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે એટલું જ નહીં, પણ 22 વર્ષના અબોલા ચાલે છે. એ તો શ્રીફળ કદાપી નહીં સ્વીકારો.
બાકી કેવું પડે હો. અરે બેટા ગુરુ પ્રતાપ, તમારા હાથમાં તો બેટા લીલુડા શ્રીફળ જ શોભે, માટે વેરી લેવા તમારો બાપ યાર હજી બેઠો છે, માટે લીલુડા શ્રીફળ સ્વીકારો. જેવી પિતાશ્રીની આજ્ઞા. કાંઈ સંસ્કાર છે કે નહીં જુઓ બાપુ કે ઈ જુઓ. નહીં પીકે શ્રી એ વાત તો કદાપી નહીં બને. એ તમારે જાવું ક્યાં? ઝીલી જો ને વેર તો આપણે પછી વારી લેવો. આપણે તમારા લગ્નની વાય 25% સેના પાછળથી લેતી જવાની છે ને એમ નહીં. તમે હું કયો કે આ શરીફર હું નહીં સ્વીકારું એમ સીધો ઉભો રહે, આમ સેટિંગમાં આવે એમ લાય હતું પણ ટાવરના હિસાબે નો શું. હું કયો આ શરીફર હું નહીં સ્વીકારું. ઝીલી લે મારો ભાઈ, નકર પછી વારો નહીં આવે. પૂછ અમુકના પસાશા બસારકના હુકલે નથી આવ્યા. ઝીલી લો, નહીં સ્વીકારું એમ નહીં. જો આ શરીફર નહીં સ્વીકારો તો સીધું અહીંથી બાયપાસ રોડે જવું પડશે. જો બાયપાસ રોડે જવું પડશે, ડાયરેક્ટ એસટી પકડવી પડશે, ડાયરેક્ટ જીજે 17. હા જીજે 17 ગોધરા. હવે ન્યાય નથી દેતા મારો ભાઈ, એટલે માની જા. નહીં સ્વીકાર ઝીલી લેવાય ના પાડે છે હજી તો ભાઈ. દાંત દેખાડો માં, સીધા ઉભા રહ્યો. પ્રધાન, હા આ કોણ? હે આ કોણ? આ કપાની ગાડીનો ડ્રાઈવર. આ પ્રતાપ છે, પ્રતાપરાય. આ પ્રતાપરાય પોતે? હા આ બાપુનો પ્રતાપ. આ પ્રતાપરાય પોતે. હાલે કા મશ્કરી નથી કરતો કા બેટા પછું. આ પ્રતાપરાય પોતે એમ ને? પ્રધાનજી બોલો જી. કુંવર આપણને પસંદ છે, હાલો. શું વાત છે? હા કુંવર પસંદ છે? હા. બોલો ભાવ, બોલો કામ. ભૂલાઈ ગયું, ગોટે ચડી ગયું. એટલે તમે કેમ ડાયરેક્ટ કહી દીધું બોલો કામ એમ? હા તો એમ જ હોય ને, કુંવર ગમી જાય બીજું શું હોય. એટલે એમાં કઈ વાંધો નથી ને? અમારે થોડો અમારા છોકરાનો વાંધો કહેવાય. લે અમે થોડાક કઈ થોડું ઘણું હોય તો લેટ ગો કરી દેવાય. એટલે તમે એમ દબાતી વાત કરો, માં કઈ વાંધો હોય તો કહી જાય એમ. હજી કઈ આપણે દીકરી દઈ નથી દીધી, અમારે દેવી છે દીકરી. આ તો અમારે હું દીપડો દેવો છે, અમારે દીકરો દેવો. એટલે પણ કઈ વાંધો હોય તો કહી જાય એમ. એટલે કાંઈ વાંધો એવો ખાસ છે નહીં. ગોરબપ જે કાંઈ હોય એ થોડું ઘણું લે દેમાં એમ થોડું હાલે ભાઈ. લે વાંધો એમાં ખાસ છે નહીં. હા આમાં એક વાંધો છે હા હા. અને દેખાયો નથી, એટલે હું તમને એમ કહું જાવ જ જોઈએ. વાંધો છે ને પછી દેખાય એવો નથી? ન દેખાય. નાક કાન મોઢું આ એ બધુંય છે પણ પણ બરાબર છે એમ કહું. પણ તમે એમ કહો છો વાંધો છે દેખાય એવો નથી, એવો વળી શું વાંધો છે એમ? એટલે એમાં બીજો કાંઈ વાંધો નથી. તો આની ઉપર મેં લોન લીધેલી છે, લોન. ક્યારે ફાઇનાન્સ વાળા બઠાવી જાય એનું નક્કી નથી. ઈ વાંધો, બીજો કાંઈ વાંધો નથી. એમ નહીં. હા તો કેમ? તમે છોકરામાંથી લાઈન લોન લઈ લો. ગમે ત્યાં લાઈન જોડી દીધી ભાઈ. એટલે એવું ન હોય તો તમે 15 દી રોકો તમારી ઉપર ખેઈ લઈ. હા મૂકી નહીં. તો હવે ભલે જે હોય ઈ. હવે જાવ મોવે. બાપુને પૂછવું છે કે જીલાવી દઉં? અરે બાપુને પૂછવું પડે ભાઈ. કેમ? બાપુને પૂછવું પડે ને, પ્રતાપ બાપુનો છે, આપણો થોડો છે. પૂછવું તો પડે ને. પૂછતા હો. હે ગોર બાપા, તમને આ કુંવર ગમી જાય હે? હા. તો આ કુંવરમાં શું વાંધો છે? કા તો બાકી શું છે? તો યાર આ એમ વાંઢે છે. હારું બાપુને પૂછતો હે. પૂછતો હું. દાંત કાઢ્યા એટલે કાક લાગે છે. ઘણી ખમા બાપુ, ઘણી ખમા. એટલે કહો પ્રધાનજી. ગોર બાપાનું એમ કેવું થાય, દીકરો ગમી ગયો બાપુ, આપણું શું કહેવાનું થાય? અરે પ્રધાનજી, જો કુંવર જો ગરદુ નદી આનમાં આવી ગયા હોય તો લીડા શ્રીફળ ગયું છે કાઢતા જાય. હાલો ગોર બાપા, લીંબુ સુધાર નાખો. હાલો હાલો, એટલે વિધિ બધી પતે. લીંબુનું નો કીધું હોય, શ્રીફળ જલાવવાનું કીધું હોય. એવું
શું છે હા. મને એમ કે બાપુને શરબત પીવું છે હા તે જીલાવી જો જીલાવી દો. દાંત કાઢોમાં દાંત નો દેખાડો તમે બ્રેક મારો લે લે બ્રેક બ્રેક તોય પછી ટોપમાં નાખે છે એમ હે લીલુડા નાળિયેર જીલો રે પ્રતાપ રાય લીલુડા નાળિયેર જાવા જીલો રે હા ગોર બાપા હે પંડિત જીલાવે તેમ જીલો રે પ્રતાપ રાય પંડિત જીલાવે તેમ જીલો રે હા મામા પિતાજીના માન તમે રાખ્યા રે પ્રતાપ રાય પિતાજીના માન જાવા રાખ્યા રે હે, લીલુડા નાળિયેર જીલો રે પ્રતાપ રાય લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જીલો રે લીલુડા નાળિયેર જીલો રે હા પ્રધાન હા શ્રીફળ જીલાવી દીધું રેફર જીલાવી દીધા હવે મારી દક્ષિણા આપી દો એટલે મેં વિયા જઈએ દક્ષિણા હા દક્ષિણા ગોર બાપા તમને દેવાની જ છે બરાબર મોઢું બાંધીને દેવાની છે મૂંઝાણ પણ એક કામ કરવાનું છે તમારે મારે કામ કરવાનું એક કામ કરવાનું છે હું છે બોલી જાય કામ જાણમાં ઈ છે હા કે આ લીલું શરીફર લાવ્યા હા આવું એકે હુકલ પડ્યું કે ઉકેલ નહીં હોય હો ભાઈ હુકલ નથી નહીં તો ટોપરું એવું નહીં હોય ટોપરું નહીં હોય ટોપરું નથી નહીં તો ઠેબા ખાતું પડ્યું કે આના કઈ મારી પાસે સ્ટોક થોડા હોય ભાઈ કાઈ કહેવાય નહીં એકાદું પેરવીલ માં પડ્યું હોય પણ આ કઈ થોડું મોટરસાયકલ છે એટલે હાવ નથી અત્યારે એક નથી એટલે હાવ ન હોય ઇન કેસ હાવ ન હોય ઇન કેસ હાવ ન હોય તો આવું હાલે કેવું આવું પણ એમાં એક ઘોડી તારે ચાલવી જોઈએ ઈ એડજસ્ટ કરી લેવું એમ પણ એક વખત તો દખી થવું જ છે એવું કઈ તારા બાઇકમાં હશે હા તો હું અહીંયા પાછો આવી છે તો હા તો આપણું થઈ રહ્યું ગોર બાપા કેમ બસ તો આવે એટલે આપણું ટીડીડી જ હોય એવું કઈ થોડું હોય ભાઈ હવે જો કાંઈ ન મળે ને હા. તો એક કામ કરજો હું પોકરણ ગઢથી બે હાંઢિયા મોકલાવજો હાંડિયાનો વળી તારે શું કરવા લીલ પરણાવા એટલે હાંડિયાથી લીલ પવણે મને એવું લાગે હવે ઈ જ થાય સારું હોય બીજું કઈ કામ હોય ત્યારે હવે કામ જો એક છે હું આગળ લગ્નના મુહૂર્ત જોતા હતા એમ હોવ સારું હાલ હારામાં હારા જોઈ લ્યો પેલા રે પનારે ગોર દે ફેરવે રે એ તેમાં કાંઈ લગન યારે ન હોય પેલા રે પેલા 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 રે પનામાં પંચ કયવા બેસિયા રે અરે ગોર બાપા તો બીજા બારના ભેગા બીજા રે પનારે ગોર દે ફેરવે રે એ તેમાં કાંઈ લગન યારે ન હોય બીજા રે પનામાં